તમારા વાળ કોઈ પણ કારણથી ખરી રહ્યા છે. ઘણા બધા લોકોને માથામાં ટાલ થઈ જાય, ઘણા લોકોને ઉંદરીની તકલીફ થાય માથામાં કે દાઢીમાં, પુરુષોને દાઢીના ભાગમાં ઉંદરી થતી હોય, સ્ત્રીઓને ઉંદરી બહુ થતી હોય. હવે આ તકલીફ હોય તો આપણા આયુર્વેદના ગ્રંથોની અંદર એવા નુસ્ખાઓ બતાવેલા છે કે તમને આ તકલીફથી 100% સમાધાન આપશે. આવું આપણા દરેક મોટા જે ઋષિમુનિઓ થઈ ગયા, જેમાં ચરક સંહિતામાં ચરક ઋષિએ જે પણ વાત કરેલી છે, સાળંદર સંહિતા છે કે સાળંદર ઋષિએ જે પણ કંઈ નુસ્ખાઓ બતાવ્યા છે, અષ્ટાંગ હૃદય હોય કે પછી આપણું આર્યભિષક, આ દરેક પુસ્તકો આપણી પાસે પણ, એટલે હું એની અંદરથી જ તમને દરેક પ્રકારના નુસ્ખાઓ છે એ બતાવતો હોઉં છું. તો આ એની અંદર જે નુસ્ખાઓ બતાવ્યા, જે વાળ ખરતા અટકાવવા માટે રામબાણ છે, વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખો. થોડો ઘણો કંટાળો આવે તો એ સ્કીપ કરો, પણ તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારા વાળ ખરવાના ઓછા થઈ જશે. શું કરવાનું છે એ હું તમને હવે સમજાવું. સૌથી પહેલા આપણે વાળ ખરવા માટે કેશ વૃદ્ધિ માટેનો લેપ જોઈ લઈએ. ગોખરું તલના ફૂલોના ચૂર્ણમાં સમાન ભાગે મધ અને ઘી મેળવી માથા ઉપર લેપ કરવામાં આવે તો સારી રીતે વાળ વધે છે. ગોખરું અને તલના ફૂલો, બરાબર છે. તલ, જ્યારે પણ તલનો સમય આવે એ સમય દરમિયાન તલમાં ફૂલ આવે, બરાબર, તો એ ફૂલ લઈ લેવાના. અને ગોખરું એ તો આપણે મળી જ રહેતું હોય, ઘણી વખત દરિયા કિનારાના વિસ્તારોમાં મળે, અથવા તમે આ બંને વસ્તુ આયુર્વેદિક સ્ટોર ઉપરથી પણ લાવી શકો. સમાન ભાગે એ વસ્તુને ચૂર્ણમાં લેવાની છે. એની સાથે મધ અને ઘી મેળવી માથા ઉપર એનો સારી રીતે લેપ કરવાનો છે. લેપ માથામાં બરાબર ચોંટે એવો ન થાય તો તેમાં થોડું તલનું તેલ પણ નાખી શકો, બરાબર છે. આ લેપ માથામાં કરી 2 કલાક રાખી અને પછી કોઈ પણ શેમ્પૂથી માથું ધોઈ લેવું. આનાથી વાળમાં ખૂબ જ વૃદ્ધિ થાય છે. આના સિવાય એક શાનદાર નુસ્ખો, જેમને ટાલ પડી ગઈ હોય, ઉંદરીની તકલીફ થઈ ગઈ હોય કે પ્રકારની તકલીફો થઈ રહી હોય, તો એના માટે આ રામબાણ છે. એમાં કડવા પરવળના પાંદડાનો રસ લેવાનો છે. કડવા પરવળના પાંદડાનો રસ લેપ કરવામાં આવે તો 3 જ દિવસમાં ઇન્દ્રલુપ્ત દૂર થઈ જાય છે. ઇન્દ્રલુપ્ત એટલે એક રીતે એવું કહી શકાય કે ભાઈ માથામાં થતો ઉંદરીનો રોગ, બરાબર છે. વાળ ખૂબ જ નાના બરછટ થઈ જાય, લાકડા જેવા એકદમ વૃક્ષ થઈ જાય, ઉંદરે કોતરી ખાધેલા હોય, કપડા જેવા થોડા થોડા ભાગમાં ઉખડી ગયેલા હોય, એ પ્રકારના, એટલે એને ઇન્દ્રલુપ્ત પણ કહેવાય. એ ટાલમાં પણ આટલું જ ઉપયોગી છે, બરાબર છે. તો આ વસ્તુનો લેપ છે માથામાં કરવામાં આવે તો ઇન્દ્રલુપ્ત, ટાલ હોય, માથાની કોઈ પણ વાળની સમસ્યા હોય એનાથી છુટકારો મળે. બીજો નુસ્ખો છે ભોરીંગણીનો રસ છે. ભોરીંગણી ચોમાસામાં પણ ખૂબ થતી હોય. આનો રસ કાઢી તેમાં મધ મેળવી એનો લેપ કરવાથી ઇન્દ્રલુપ્ત દૂર થાય. ચણોઠીનું ચૂર્ણ અથવા ચણોઠીના વેલાના મૂળનું ચૂર્ણ, જો વેલાના મૂળનું ચૂર્ણ ન લેવું હોય તો ચણોઠી, લાલ ચણોઠી હોય, 15-20 ભેગી કરો અથવા 50-40-50 ભેગી કરો, બજારમાં પણ મળી રહેશે. એને પાણીમાં લસોટી મધ મેળવી એનો લેપ કરવાથી ઇન્દ્રલુપ્તનો રોગ દૂર થાય છે. એના પછીનો એક નુસ્ખો, ભીલામાના પાંદડાનો રસ કાઢી તેમાં મધ મેળવીને લેપ કરવાથી પણ ઇન્દ્રલુપ્ત દૂર થાય છે. આના સિવાય પણ ઘણા બધા મેન આ 3 નુસ્ખાઓમાંથી કોઈ પણ નુસ્ખો તમને સૂજે કે મજા આવે કે ભાઈ આ નુસ્ખો કરવા જેવો છે, એ નુસ્ખો કરી લેશો તો વાળની કોઈ પણ સમસ્યા, ખરવાની કે કોઈ પણ પ્રકારની તકલીફથી તમને સમાધાન મળશે. સફેદ વાળ માટે પણ હું નુસ્ખોનો વિડીયો રાખીશ. આ પેજને ફોલો નથી કર્યું તો કરી દો, વિડીયો બધાને શેર કરો, પેજ બધાને ફોલો કરાવો અને આ પેજને, આ વિડીયોને લાઈક કરી દો. આભાર.